ઈચ્છાઓનું બીજું સ્તર છે હું શ્રીમંત બનવાનું પસંદ કરીશ. તેમાં શ્રીમંત બનવાનો નિર્ણય સમાયેલો છે. પસંદગી કરવામાં વધુ સશક્ત ઉર્જા છે અને તેની સાથે તમારી વાસ્તવિકતાને આગળ લઈ જવાની જવાબદારી તમારી પર આવી જાય છે. કોઈ પણ બીજા વિકલ્પનો અંત કરો અને લક્ષ્યને ધ્યાનમાં લઈને આગળ વધો. પસંદગી શ્રેષ્ઠ તો છે જ, પરંતુ સર્વશ્રેષ્ઠ તો નથી જ. દોલત કમાવવા માટે દરેક કામમાં 100% પૂરેપૂરું 100% યોગદાન આપવું. તેનો અર્થ છે કે દોલત મેળવવા માટે દરેક કામ કરવાની ઈચ્છા અને જરૂરિયાત હોય ત્યાં સુધી કામ કરવાની ઈચ્છા આ એક યોદ્ધાની પદ્ધતિ છે. આમાં ક્યાંય કોઈ બહાનું, કોઈ આમ કે તેમ કે કદાચ વદાચ આવતું નથી અને અસફળતા સ્વીકારવાનો કોઈ પણ વિકલ્પ આમાં આવતો નથી. એક યોદ્ધા એટલે કે એક સોલ્જરની પદ્ધતિ આસાન છે. હું કાં તો અમીર બનીશ અથવા હું મરી જઈશ. હું અમીર બનવા માટે પૂરી રીતે સમર્પિત છું. પોતાની જાતને ઘસી નાખીશ. તમારી જાતને આમ કહેવાનો પ્રયત્ન કરો. પછી જુઓ તમારી સામે શું આવીને ઊભું રહે છે. તમારો માઇન્ડસેટ બદલાઈ જશે. મોટા ભાગના લોકો ખરેખર અમીર બનવા માટે સમર્પિત હોતા નથી. તમે તેમને પૂછો કે શું તમે આગલા 10 વર્ષમાં કરોડપતિ બનવા માટે તમારી જિંદગી દાવ પર લગાડી શકો છો? તો મોટા ભાગના લોકો કહેશે બિલકુલ નહીં. અમીર અને ગરીબ લોકો વચ્ચે આ જ ફરક છે અને માટે જ તેઓ અમીર બની શકતા નથી અને ભવિષ્યમાં પણ અમીર બની શકશે નહીં. જેટલા નાણાકીય રીતે અસફળ લોકો છે તેમના મોટા ભાગના લોકોની આ જ સમસ્યા છે. તે લોકો કેટલું કામ કરવા તૈયાર છે, કેટલું જોખમ લેવા તૈયાર છે અને તે લોકો કેટલો ત્યાગ કરવા તૈયાર છે. આમ તો તેઓ માનતા હોય છે કે પોતે સર્વસ્વ અર્પણ કરવા તૈયાર હોય છે. પરંતુ જો તમે તેને ઊંડાણપૂર્વકના પ્રશ્નો પૂછો તો તમને ખ્યાલ આવશે કે અમીર બનવા માટે શું કરવું અને શું ન કરવું તે માટે ઘણી બધી શરતો અને જો અને તો હોય છે. હું તમને જણાવતા પણ દિલગીર અનુભવું છું કે અમીર બનવું તે કોઈ બગીચામાં લટાર મારવા જેવું સરળ કામ નથી. અને જો કોઈ આનાથી અલગ વાતો કરતું હોય તો કાં તો તે વ્યક્તિ મારા કરતા વધુ જાણે છે અથવા તો જૂઠું બોલે છે. મારું માનવું છે કે અમીર બનવા માટે એકાગ્રતા, સાહસ, જ્ઞાન, વિશેષજ્ઞતા, સંપૂર્ણ પ્રયાસો, હાર ન માનવાનો નિર્ણય અને સ્પષ્ટ છે કે અમીર બનવાની માનસિકતાની જરૂર પડે છે. શું તમે દરરોજ 16 કલાક કામ કરવા તૈયાર છો? અમીર લોકો આ માટે તૈયાર હોય છે. શું તમે સપ્તાહના 7 દિવસ કામ કરવા તૈયાર છો? અમીર લોકો તે માટે તૈયાર હોય છે. શું તમે તમારા પરિવાર અને મિત્રોને મળવાનું છોડવા તૈયાર છો? અમીર લોકો આ માટે તૈયાર હોય છે. અને પોતાના મનોરંજન અને શોખનો ત્યાગ કરવા માટે તૈયાર છો? શું તમે તમારો સંપૂર્ણ સમય, શક્તિ અને શરૂઆતની રકમ લાભ થવાની કોઈ ગેરંટી ન હોય તેવા જોખમી કામમાં રોકવા તૈયાર છો? અમીર લોકો આ માટે તૈયાર હોય છે.
અમીર લોકો થોડા સમય માટે આમ કરવા તૈયાર હોય છે. તેઓ આશા રાખે છે કે તેમનું ધ્યેય થોડા સમયમાં પૂર્ણ થઈ જશે, પરંતુ મોટા ભાગે સમય વધુ જ લાગતો હોય છે. કદાચ તમે સદભાગી હોઈ શકો કે તમારે વધુ સમય રાહ ન જોવી પડે અથવા સખત મહેનત પણ ન કરવી પડે અથવા તો કોઈ વસ્તુનો ત્યાગ પણ ન કરવો પડે. તમે એવી આશા રાખી શકો છો, પણ મને ખબર છે કે આમ થશે નહીં. ફરી એકવાર જણાવી દઉં કે અમીર લોકો પોતાના ધ્યેયને હાસિલ કરવા માટે જરૂરી બધું જ કરવા તૈયાર હોય છે. જો કે તે પણ રસપ્રદ બની જાય છે કે એકવાર તમે સમર્પિત થઈ જાઓ તો બ્રહ્માંડ પણ તમારી મદદ માટે આગળ આવે છે. બ્રહ્માંડની અસીમ શક્તિ તમારી મદદ કરશે, માર્ગદર્શન આપશે, સહયોગ આપશે, એટલે સુધી કે તમારા માટે ચમત્કાર પણ કરશે. પણ પહેલા તમારે મહેનત કરવા માટે સમર્પિત થવું પડશે.